ઠંડુ વાતાવરણ હોય કે ગરમ વાતાવરણ હોય, પણ ક્યારેક કંઈક ટેસ્ટી ખાવાની લાલચ તો આપણને કાયમ રહેતી જ હોય છે. તો ચલો આજે કંઈક બનાવીએ એકદમ હેલ્ધી, ક્રિસ્પી અને ટેસ્ટી, જે બધાને ભાવે. અને બાળકો તો જે સબ્જી જોઈને મોઢું બગાડતા હોય છે એ પણ એકદમ હોંશે હોંશે ખાય. તો આજે હું તમારી સાથે જે રેસીપી શેર કરવા જઈ રહી છું એ છે પાલક કોર્ન ટિક્કીની. જેના માટે મેં એક બંચ પાલકનું લઈ લીધેલું છે અને એને ધોઈને કટ કરી નાખેલી છે. કટ તમે ગમે તે રીતે કરી શકો છો, લાંબી બી કટ કરી શકો છો અને છોટા પીસીસમાં બી પાલકને કટ કરી શકો છો. ત્યારબાદ એક નોનસ્ટિક પેનમાં મેં ખાલી પાલકને એમને નાખી દીધેલી છે. આમાં તેલ કે કશું મૂકેલું નથી. આ પ્રોસેસ મારે એટલા માટે કરવી છે કે મારે જે પાલકમાં પાણી રહેલું હોય છે એ કાઢી નાખવું છે, બાળી નાખવું છે. એટલે તમે જોઈ શકો છો કે મેં ખાલી ફાસ્ટ ગેસે પેનમાં પાલકને એમને સોતે કરી દીધેલી છે. અને આ વખતે જો તમે જોઈ શકો છો કે પાણી એકદમ બળવાની પ્રોસેસ ઉપર છે. આ ટાઈમે મેં ફ્લેમને એકદમ હાઈ રાખેલી છે. અને જ્યાં સુધી પાલકનું પાણી બળે ત્યાં સુધી આપણે કોર્નની પ્રિપરેશન કરી લઈશું. એના માટે મેં એક કોર્ન લઈ લીધેલું છે અને આપણે એને આવી રીતે કટ કરી નાખીશું. તમે ચાહો તો સિંગલ દાણા પણ કાઢી શકો છો, પણ એ પ્રોસેસની કંઈ જરૂર નથી. તમે આવી રીતે સીધી રીતે કટ કરી નાખશો તો પણ એના દાણા આરામથી નીકળી જશે. આપણે અહીંયા બાફેલી મકાઈને લેવાની નથી, મેં એમને કાચી જ લીધેલી છે અને એને ચોપરમાં થોડીક ચોપ કરી નાખેલી છે. વ્યવસ્થિત ચોપ નથી કરેલી, આખા પાખા દાણા મેં રાખેલા છે કે જે મોઢામાં આવશે તો ખૂબ જ સરસ લાગશે આપણી રેસીપીમાં. અને પછી ચોપરમાં મેં કેપ્સિકમ, ડુંગળી અને લસણ પણ નાખી દીધેલા છે અને ચોપ કરી લીધેલા છે. તમે ચાહો તો ડુંગળીને ક્રશ પણ કરી શકો છો અહીંયા, નહીં તો તમે ચોપરની મદદથી ચોપ પણ કરી શકો છો. અને ત્યારબાદ જે આપણે પાલકનું પાણી ઉડાડ્યું હતું એ પાલક પણ આપણે અંદર એડ કરી દેવાની છે. અહીંયા પાલક અંદર નાખવાનું એક જ રીઝન છે કે બાળકો જનરલી પાલકનું શાક કે પાલકનું ભાજી કે કશું પસંદ નથી કરતા હોતા, એટલે આ રીતે આપણે એમને હેલ્ધી અને કંઈક ટેસ્ટી પણ ખવડાવી શકીએ એટલા માટે. અને આ રેસીપીમાં મેં બાફેલું બટેકું બિલકુલ નથી નાખેલું, કારણ કે ઓલમોસ્ટ બધી રેસીપીમાં બટેકા હોય જ છે. તો મેં આ વખતે ટ્રાય કર્યો છે કે બટેકા વિનાની રેસીપી બનાવું. ત્યારબાદ આપણા રૂટીન મસાલા, આપણે મરચું, હળદર, ધાણા જીરું ને એ બધું નાખી દેવાનું છે. અને ઉપરથી મેં થોડું વધારે લસણ અને આદું નાખેલા છે. બસ બધા ઇન્ગ્રીડિયન્ટને વ્યવસ્થિત રીતે હલાવી દેવાના છે. આ એક એવી રેસીપી છે કે જે ઘરમાં બધું ઇઝીલી અવેલેબલ જ હોય છે મોસ્ટ ઓફ, અને કોઈ જાતની મહેનત વિના 10થી 15 મિનિટમાં બની જાય છે. ત્યારબાદ આપણે એમાં 2 ચમચી 2 વાડકી ચણાનો લોટ અને અડધી વાડકી ચોખાનો લોટ એડ કરી દઈશું. અહીંયા તમે ચાહો તો સૂજી પણ એડ કરી શકો છો. અને હા, આ બેટરમાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે પાણી ઉમેરવાનું નથી, કારણ કે મકાઈનું પોતાનું નેચરલ પાણી હોય છે અને પાલકનું પાણી આપણે બાળી નાખેલું છે, પણ પાલકમાંથી તો પણ પાણી નીકળતું જ હોય છે. એટલે આપણે કોઈ પણ જાતનું પાણી જેવું ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાનું નથી. ઇવન તેલ પણ નથી આપણે એડ કરવાનું. આપણે બિલકુલ આમાં તેલ, પાણી કશું એડ કરવાનું નથી. હવે તમને જો આ સમયે એવું લાગે કે તમારું બેટર વધારે ઢીલું છે તો તમારે અંદર તમે અડધી વાડકી સૂજી પણ એડ કરી શકો છો. અને જો સૂજી ના હોય તો બ્રેડ ક્રમ્સ અથવા ટોસ્ટનો ભૂકો પણ એડ કરી શકો છો. મેં મારા હાથ ગ્રીસ તેલવાળા કરી લીધેલા હતા અને હવે હું એને ટિક્કીના શેપમાં કરી રહી છું. આ એટલી ઇઝી રેસીપી છે ને એટલી ટાઈમલેસ રેસીપી છે કે તમે સાંજે નાસ્તામાં પણ બાળકોને બનાવીને આપી શકો છો. અને રાત્રે જો તમે આ પ્રિપરેશન કરી શકો તો અર્લી મોર્નિંગ એ લોકોના લંચ બોક્સમાં પણ પેક કરી શકો છો. અને મકાઈ આપણે અહીંયા આખી પાખી રાખેલી છે, પણ જ્યારે આપણે ફ્રાય કરીશું ત્યારે એ તો અંદર શેકાઈ જવાની છે, એટલે એવી પણ કશી ચિંતા નથી આપણે. હવે મેં એની અહીંયા શેલો ફ્રાય કરી લીધેલી છે. એક સાઈડથી બ્રાઉન કલરની થાય એટલે આપણે એને પલટાવીને બીજી બાજુ ફ્રાય કરી લેવાની છે. તમે ચાહો તો એર ફ્રાય પણ કરી શકો છો અને ઓવનમાં સહેજ તેલ મૂકી અને ફ્રાય કરવા ચાહો તો તમે ઓવનમાં પણ કરી શકો છો. આ સખત પૌષ્ટિક રેસીપી છે. તમારા બાળકોને ચોક્કસ આપજો. અને તમારે પણ ચા સાથે કંઈ હલકું ફૂલકું ખાવું હોય, પણ કંઈ હેલ્ધી ખાવું હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે. ગમે તેટલા થાકીને આવ્યા હશો તો પણ આ રેસીપી બનાવવામાં તમને થાક નહીં લાગે. જો તમને મારી રેસીપી પસંદ પડી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને ફોલો કરજો. થેન્ક યુ.